જો તમારું પાન કાર્ડ ક્યાંક ખોવાઈ જાય તો તમે બીજું પાન કાર્ડ કેવી રીતે મેળવી શકો છો, તેના માટે કેટલી ફી ચૂકવવી પડશે, આ તમામ સવાલોના તમને આ વિડીયોમાં જવાબ મળવાના છે, માટે છેલ્લે સુધી જોજો। જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું હોય તો સૌપ્રથમ તમારે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તેના વિશે ફરિયાદ નોંધાવવી જોઈએ। તે બાદ તમે ડુપ્લિકેટ પાન કાર્ડ કઢાવી શકો છો। ડુપ્લિકેટ પાન કાર્ડ માટે અરજી કરવા માટે તમારે NSDLની સત્તાવાર વેબસાઇટ onlineservice.nsdl.com/pan/reprint-epan.htmlની મુલાકાત લેવાની રહેશે। આ પછી તમારે ત્યાં તમારો પાન કાર્ડ નંબર અને તમારો આધાર નંબર દાખલ કરવો પડશે। આ પછી તમારે તમારી જન્મની તારીખ દાખલ કરવાની રહેશે અને ઉપર આપેલી સૂચનાઓ પર ટિક માર્ક કર્યા પછી કેપ્ચા કોડ દાખલ કરી દો અને તેને સબમિટ કરી દો। આ પછી તમારે તમારા સરનામા અને પિન કોડની પુષ્ટિ કરવાની રહેશે। સરનામું તમે કન્ફર્મ કરી લીધું એના પછી પાન કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર ઉપર એક OTP તમને આવશે। આ OTP અહીંયા દાખલ કરી દો। આ ભર્યા પછી તમારે 50 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે। ફી ભર્યા પછી તમને એક સ્લિપ મળશે જેમાં ટ્રેકિંગ નંબર દાખલ કરેલો હશે। આ નંબરને તમારા ફોનમાં સેવ રાખો। આની મદદથી તમે તમારા નવા પાન કાર્ડને ટ્રેક કરી શકો છો।